અને દર્શક મિત્રો, હવે અમે આપના માટે લાવ્યા છીએ ખાસ રજૂઆત સ્પેસ ફેક્ટર હેલ્પલાઇન, જેમાં આપણે વાત કરીશું કઈ રીતે તમને મૂંઝવતા સવાલોના ખૂબ જ સરળ જવાબ આપણને મળી શકે. તો વિશ્વનાથ ડેવલપર્સના સ્વાગત સર આપણી સાથે છે. સર સ્વાગત. અને સ્પેસ ફેક્ટરના રવિ સર આપણી સાથે છે. તો આપ બંનેનું સ્વાગત કરીએ. થેન્ક યુ. આજે ડિસ્કસ કરવું છે આપણે હેલ્પલાઇનની અંદર કે જ્યારે કોઈ પણ એક વ્યક્તિ મકાન ખરીદવા જાય છે તો કયા એવા મુદ્દાઓ છે કે જે ચેકલિસ્ટ બનાવીને આપણે ડિસ્કસ કરવા જોઈએ અથવા તો એને નોટ ડાઉન કરવા જોઈએ. તો સ્વાગત સર, સૌથી પહેલાં આપના પાસે. આઈ થિંક મકાન ખરીદવું હરેકનું સપનું હોય છે, એટલે હું એવું માનું કે 3 મેઇન મુદ્દા જે હરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવા જોઈએ. જેમાંનું એક છે કે જ્યારે બી મકાનની કિંમત તમને કહેવામાં આવે ત્યારે ખાસ ડેવલપરને પૂછવું કે ઓલ ઇન્ક્લુઝિવ કિંમત તમારી જાણમાં તમને મળે. અત્યારે કેવું છે કે ઘણા ડેવલપર્સ રેરા કાર્પેટ પર વેચી રહ્યા છે, ઘણા અત્યારે સુપર બિલ્ડઅપ પર વેચાય છે. આપણે હંમેશા મગજમાં લઈને ચાલવું જોઈએ કે ટોટલ કોસ્ટ, ઓલ ઇન્ક્લુઝિવ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ ઇન્ક્લુડિંગ ધ ગવર્મેન્ટ ટેક્સીસ, સ્ટેમ્પ ડ્યુટી, મેન્ટેનન્સ બધા સાથે આપણને કેટલામાં ઘરે મકાન પડે છે એ આપણી માટે બહુ મહત્વનું છે. સો આઈ થિંક દેટ ઇઝ ધ નંબર 1 પોઈન્ટ વિચ યુઝ્યુઅલી આઈ હેવ સીન કે ઘણા ઘણીવાર એને લેટ ગો કરતા હોય છે અથવા એને ગણતરીમાં લેતા નથી. પર સ્ક્વેર ફીટ રેટને વધારે મહત્વ આપે છે કે ભાઈ મને પર સ્ક્વેર ફીટમાં પેલા ડેવલપર કરતાં આ ડેવલપરને સસ્તું મળ્યું એટલે મને મકાન સસ્તું પડ્યું. પણ જો કે હકીકત એવી કદાચ ના પણ હોય. એટલે આ વસ્તુ બહુ મહત્વની છે કે જે દરેક ગ્રાહકે ધ્યાનમાં રાખવું જોઈએ. નંબર 2 છે કે એની લોન એલિજિબિલિટી, કે દરેક વ્યક્તિએ એની લોન જો શક્ય હોય તો એને પ્રી એસેસમેન્ટ કરાવડાવી મકાન જ્યારે ખરીદે છે એ પહેલાં એ એના ડોક્યુમેન્ટ્સ બેંકમાં જઈને તપાસ કરાવી શકે છે. આ યુઝ્યુઅલી ઘણા લોકોને ખ્યાલ નથી હોતો, પણ આપની ચેનલના માધ્યમથી આપણે જણાવી શકીએ છીએ કે ભાઈ તમે પ્રી એસેસમેન્ટ તમારું કોઈ પણ વખતે કરાવી શકો છો કે ભાઈ તમારી એલિજિબિલિટી કેટલી છે. તમને 70 લાખની લોન મળશે, 50 લાખની મળશે, 30 લાખની મળશે, કરોડ રૂપિયાની મળશે. એ તમારા ફાઇનાન્શિયલ્સ અથવા તમે જો કો એપ્લિકન્ટ તરીકે તમારા વાઇફને અથવા તમારા કોઈક સભ્યોને જોવા માંગતા હો તો બંનેનું ટોટલ કોમ્બિનેશન સાથે તમારે લોન કેટલી એલિજિબલ થઈ શકે છે એ તમારે પહેલાં તપાસ કરાવી રાખવી જોઈએ. યુઝ્યુઅલી મેં એવું માર્ક કર્યું છે કે લોકો મકાન બુક કરાયા પછી જ્યારે લોન લેવા જાય છે અને પછી ત્યારે એમને હેસલ્સ ફેસ થાય છે કે ભાઈ કોઈક આવક એમની અથવા આઈટીઆર રિટર્નના કારણે કોઈ પણ પ્રશ્નના કારણે જ્યારે લોન ઓછી પડે છે ત્યારે એ લોકોને એમના સપનાનું ઘરમાં એક પગ પાછો લેવો પડે છે. કાં તો પછી બિલ્ડર તરફથી કેન્સલેશનના ચાર્જીસ ને પછી ડિસ્પ્યુટ્સ ને બધું ક્રિએટ થાય છે. એની પહેલાં આપણે પોતે ક્લિયર થઈ જઈએ કે ભાઈ મને લોન આટલા રૂપિયાની મળે છે અને હું આટલા રૂપિયાનું મકાન ખરીદી શકું છું, તો આપણે માટે શોર્ટ લિસ્ટિંગ બહુ ઇઝી થઈ જાય. નંબર 3 છે સ્વાભાવિક છે કે જે ડેવલપરનું હિસ્ટ્રી, એનો ટ્રેક રેકોર્ડ, એના કરંટ એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ્સમાં કઈ રીતનું એનો ફ્લો છે, કઈ રીતની ક્વોલિટી વસ્તુ આપી રહ્યો છે. જો સેમ્પલ હાઉસ તમે જોવા જાઓ છો તો ફક્ત ને ફક્ત ફર્નિચરવાળું સેમ્પલ હાઉસની બદલે જે નેકેડ અપાર્ટમેન્ટ જે આપણે કહીએ છીએ કે જેમાં એકચ્યુઅલ બિલ્ડર જે આપવાનો છે, જે વસ્તુ જોવાની હોય એ બધી વસ્તુઓનું બહુ જ બારીકીથી ધ્યાન આપવું જોઈએ. હાઇટ શું છે ફ્લોરની, કિચનનું પ્લેટફોર્મ કઈ રીતનું છે, ફ્લોરિંગ કેવી ક્વોલિટીનું છે, કઈ બ્રાન્ડના ફિટિંગ્સ છે, આ બધી વસ્તુ બહુ મહત્ત્વની છે. એટલે આ 3 વસ્તુ જો તમે ધ્યાનમાં રાખશો તો તમે તમારા ઘર ખરીદવાની ડિસિઝનમાં કોઈ દિવસ ખોટા નહીં પડો. ડેફિનેટલી.